વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત, પ્રકરણ 13 લક્ષ અને વિકલન. બાળકો, આપણે આગળના વિડીયોમાં પ્રકરણ 13 ના સ્વાધ્યાય 13 ના 10 સુધીના દાખલાનો અભ્યાસ કર્યો. આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 11 થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 11 આપણે આપ્યું 4 root x minus 2. 4 root x minus 2 એનું વિકલન કરવાનું છે. y is equal to 4 root x minus 2. વિકલન કરવું છે મીન્સ કે આપણે dy by dx મેળવવાનું છે. સીધું dy by dx મેળવીએ. dy by dx વિકલન કરીએ. y નો x સાપેક્ષ વિકલન એટલે dy by dx. 4 અચળ root x એટલે x raised to 1/2. તો x raised to 1/2 નું વિકલિત બાળકો d by dx of x raised to 1/2 is 1/2 x raised to 1/2 minus 1. x ની n ઘાત નું વિકલિત n into x raised to n minus 1. તો x raised to 1/2 નું વિકલિત આવશે 1/2 x raised to 1/2 minus 1 એટલે કે minus 1/2. એટલે 1/2 x raised to minus 1/2, x raised to 1/2 is root x અને minus 1/2 એટલે upon root x. એટલે બાળકો આપણે યાદ જ રાખી લઈશું કે root x નું વિકલિત 1/2 root x થાય. root x નું વિકલિત 1/2 root x. એટલે સૂત્ર તરીકે યાદ રાખી લઉં તો પણ ચાલશે. તો અહીંયા 4 અચળ root x નું વિકલિત 1/2 root x minus 2 નું વિકલિત 0. તો આપણને મળ્યું dy by dx is equal to 2 is cancel એટલે 2 root x. આ પ્રમાણે આપણને dy by dx મળે. નેક્સ્ટ ax plus b whole raised to n એવું આપ્યું. એનું વિકલન કરવું છે. જેનું વિકલન કરવાનું છે એને આપણે y કહી દઈએ. તો y is equal to ax plus b whole raised to n. y નો x સાપેક્ષ વિકલન એટલે dy by dx is equal to. હવે બાળકો ખરેખર અત્યારે આમ છે કે ax plus b whole raised to n. તો ax plus b into ax plus b into ax plus b n વખત લખાય અને પછી એનું ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરવાનું. પણ અત્યારે આપણે ax plus b જે છે એને x સમજી લઈએ. ax plus b ને x સમજી લો તો x raised to n જેવું દેખાય અને x raised to n નું વિકલિત આપણને આવડે. x raised to n નું વિકલિત આવે n into x raised to n minus 1. તો ax plus b whole raised to n નું વિકલિત આવશે n into ax plus b raised to n minus 1. x raised to n નું વિકલિત n into x raised to n minus 1. તો ax plus b raised to n નું વિકલિત n into ax plus b raised to n minus 1. આપણે બાળકો ax plus b ને x સમજી લીધું. તો ax plus b નું ફરીથી વિકલન કરવું પડે x સાપેક્ષ. તો ax plus b નું વિકલન કરીએ તો એમાં a અચળ x નું વિકલિત 1 વત્તા b નું 0. a into 1 plus 0 એટલે એ જ આવશે. તો લાસ્ટ આન્સર મળે આપણને therefore dy by dx is equal to n into a ax plus b raised to n minus 1. એટલે આ પ્રમાણે dy by dx આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 13. ax plus b raised to n into cx plus d raised to n. આનું વિકલન કરવું છે આપણે. જેનું વિકલન કરવાનું છે એને આપણે કહી દઈએ y. y is equal to ax plus b raised to n into cx plus d raised to m. એનું x સાપેક્ષ વિકલન કરવું છે. x સાપેક્ષ વિકલિત એટલે કે dy by dx. હવે બાળકો આનું વિકલન આપણે ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ. fx into gx. ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો પહેલું અચળ એટલે ax plus b raised to n અચળ. બીજાનું વિકલિત
એટલે cx પ્લસ ડી રેસ ટુ એમ નું વિકલિત. આપણે એક સ્ટેપ લખી દઈએ, ડી બાય dx ઓફ cx પ્લસ ડી રેસ ટુ એમ. પહેલું અચળ બીજાનું વિકલિત વત્તા બીજું અચળ એટલે cx પ્લસ ડી રેસ ટુ એમ અચળ, બીજું અચળ પહેલાનું વિકલિત એટલે ડી બાય dx ઓફ ax પ્લસ b રેસ ટુ m. આ પ્રમાણે થશે. પહેલું અચળ બીજાનું વિકલિત વત્તા બીજું અચળ પહેલાનું વિકલિત. તો એના બરાબર આપણને મળે ax પ્લસ b રેસ ટુ n cx પ્લસ d રેસ ટુ m નું વિકલન. તો બાળકો આને x સમજી લો, cx પ્લસ d ને x સમજી લો, x રેસ ટુ m થયું. x રેસ ટુ m નું વિકલિત m ઇન્ટુ x રેસ ટુ m માઇનસ 1. તો cx પ્લસ d રેસ ટુ m નું વિકલિત આવશે m ઇન્ટુ cx પ્લસ d રેસ ટુ m માઇનસ 1. જેને આપણે x સમજી લીધું એનું ફરીથી વિકલન કરવું પડે. તો cx પ્લસ d ને આપણે x સમજી લીધું, એનું ફરીથી વિકલન, c અચળ x નું 1 d નું 0 એટલે એનું cx પ્લસ d નું વિકલિત મળે આપણને c પ્લસ cx પ્લસ d રેસ ટુ m અચળ ax પ્લસ b રેસ ટુ n નું વિકલિત. તો અત્યારે બાળકો આપણે ax પ્લસ b ને x સમજી લઈએ. ax પ્લસ b ને x સમજી લો તો x ની n ઘાત જેવું દેખાય. x ની n ઘાત નું વિકલિત n ઇન્ટુ x રેસ ટુ n માઇનસ 1. તો ax પ્લસ b રેસ ટુ n નું વિકલિત આવશે n ઇન્ટુ ax પ્લસ b રેસ ટુ n માઇનસ 1. જેને x સમજી લીધું એનું ફરી વિકલન કરવું પડે x સાપેક્ષ. તો ax પ્લસ b નું વિકલિત x સાપેક્ષ, a અચળ x નું 1 b નું 0 એટલે એ મળે આપણને. હવે બાળકો અહીંયા ax પ્લસ b રેસ ટુ n માઇનસ 1 બીજા પદમાં પણ છે, પહેલામાં પણ છે, n ઘાત છે અને બીજા પદમાં n માઇનસ 1 ઘાત છે. તો જે નાની ઘાત છે એ સામાન્ય નીકળે. એ જ પ્રમાણે cx પ્લસ d ની પહેલા પદમાં m માઇનસ 1 ઘાત છે અને cx પ્લસ d ની બીજા પદમાં m ઘાત છે. તો જે નાની ઘાત હશે એ સામાન્ય નીકળશે. તો બંનેમાં જે નાની ઘાત છે એ સામાન્ય લો એટલે ax પ્લસ b રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ cx પ્લસ d રેસ ટુ m માઇનસ 1 એ સામાન્ય નીકળે. હવે અહીંયા ax પ્લસ b ની n ઘાત છે એમાંથી n માઇનસ 1 ઘાત આપણે કોમન લઈ લીધી તો એક ઘાત વધી એટલે આપણે લખી શકીએ ax પ્લસ b એક ઘાત વધે છે તે ઇન્ટુ m. c પણ છે પ્લસ cx પ્લસ x પ્લસ b ની n માઇનસ 1 ઘાત આપણે કોમન લીધી છે અને cx પ્લસ d ની m માઇનસ 1 ઘાત કોમન લીધી છે અને અહીંયા છે m ઘાત. તો અહીંયા cx પ્લસ d ની એક ઘાત વધે છે એટલે આપણે લખીએ cx પ્લસ d ની એક ઘાત ઇન્ટુ na. બસ આ પ્રમાણે લખાશે એટલે આપણને મળે ax પ્લસ b રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ cx પ્લસ d રેસ ટુ m માઇનસ 1 ઇન્ટુ ax ઇન્ટુ cm ax પ્લસ b ઇન્ટુ cm પ્લસ cx પ્લસ d ઇન્ટુ n. એ પ્રમાણે એનું વિકલિત આપણને મળે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન નંબર 14. sin x પ્લસ a. sin x પ્લસ a નું વિકલન કરવું છે આપણે. જેનું વિકલન કરવાનું છે એને આપણે y કહીએ એટલે y ઇઝ ઇક્વલ ટુ sin x પ્લસ a. dy by dx મેળવીએ તો therefore dy by dx is equal to sin x plus a. x plus a ને x જ સમજો તો બાળકો sin x વંચાય, sin x નું વિકલિત cos x તો sin x plus a નું વિકલિત cos x plus a, sin x plus a નું વિકલિત cos x plus a. પણ sin x નથી બાળકો, x ની જગ્યાએ x plus a છે. x plus a ને આપણે x સમજી લીધું તો જેને x સમજી લીધું એનું ફરીથી વિકલન કરવું પડે તો x plus a નું વિકલન કરો x નું 1 plus a નું 0. 1 plus 0 is 1 એ ના લખીએ તો ચાલશે.
ઇન્ટુ 1 ના લખો તો ચાલશે. એટલે dy/dx બરાબર મળ્યું cos x plus a is answer. Next, y is equal to cosec x into cot x. Cosec x into cot x નું આપણે વિકલન કરવાનું છે. તો એમ સમજાય કે fx into gx એટલે બે વિધેયના ગુણાકારનું વિકલન કરવું છે. ગુણાકારનું વિકલન કરવું છે એટલે ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું અચળ એટલે કે cosec x અચળ, cot x નું વિકલિત, પહેલું અચળ બીજાનું વિકલિત વત્તા બીજું અચળ પહેલાનું વિકલિત. cosec x અચળ cot x નું વિકલિત, cot x નું વિકલિત આવશે માઇનસ cosec square x, માઇનસ cosec square x પ્લસ cot x અચળ cosec x નું વિકલિત માઇનસ cosec x into cot x આ પ્રમાણે થશે. એટલે આપણને મળ્યું therefore dy/dx is minus cosec cube x minus cosec x into cot x is cot square x. એટલે આ પ્રમાણે dy/dx આપણને મળે. નેક્સ્ટ, y is equal to cos x upon 1 plus sin x. y is equal to cos x upon 1 plus sin x એનું વિકલન આપણે કરવું છે, dy/dx મેળવવું છે. તો dy/dx is equal to fx upon gx ટાઈપનું છે. એટલે એમ સમજાય કે બે વિધેયનો ભાગાકાર fx upon gx. fx is cos x, gx is 1 plus sin x. ભાગાકારના નિયમ પ્રમાણે આનું વિકલન કરીએ. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરો તો પહેલા આવશે છેદ અચળ એટલે કે 1 plus sin x અચળ, cos x નું વિકલિત બરાબર, છેદ અચળ અંશનું વિકલિત cos x નું વિકલિત minus sin x માઇનસ અંશ અચળ છેદનું વિકલિત, અંશ અચળ એટલે કે cos x અચળ છેદનું વિકલિત 1 plus sin x નું વિકલિત 1 નું 0 sin x નું વિકલિત cos x છેદમાં છેદનો વર્ગ, છેદનો વર્ગ એટલે 1 plus sin x whole square. Therefore dy/dx is 1 plus sin x into minus sin x. કૌંસ ખોલી નાખીએ તો અહીંયા આવ્યું minus sin x minus sin square x minus cos square x upon 1 plus sin x whole square is equal to minus sin x. બાળકો અહીંયા minus sin square x minus cos square x છે તો એમાંથી માઇનસ કોમન લઈએ તો કૌંસમાં આવશે sin square x plus cos square x. એટલે માઇનસ કોમન લીધા પછી sin square x plus cos square x આવશે જે 1 થઈ ગયું upon 1 plus sin x whole square. માઇનસ sin x minus 1 છે તો માઇનસ કોમન લઈએ એટલે આપણને મળ્યું 1 plus sin x છેદમાં 1 plus sin x whole square. 1 plus sin x one time cancel. The last answer આવ્યું minus 1 upon 1 plus sin x. આ પ્રમાણે આપણને dy/dx મળે. dy/dx is minus 1 upon 1 plus sin x. Next, y is equal to sin x plus cos x upon sin x minus cos x. વિકલન કરવાનું છે, dy/dx આપણે મેળવવાનું છે. Therefore dy/dx અત્યારે બાળકો dy/dx બરાબર fx upon gx ટાઈપનું છે. એટલે આનું વિકલન આપણે ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકીએ. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરવું એટલે છેદ અચળ અંશનું વિકલિત માઇનસ અંશ અચળ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. તો પહેલા લખીએ આપણે છેદ અચળ એટલે sin x minus cos x અચળ, અંશનું વિકલિત sin x plus cos x નું વિકલિત. તો sin x નું વિકલિત cos x અને cos x નું વિકલિત minus sin x માઇનસ છેદ અચળ અંશનું વિકલિત લખ્યું આપણે
હવે અંશ અચળ છેદનું વિકલિત. અંશ અચળ એટલે sin x પ્લસ cos x અચળ. છેદનું વિકલિત sin x માઇનસ cos x નું વિકલિત. sin x નું વિકલિત cos x માઇનસ cos x નું વિકલિત માઇનસ sin x એટલે થઈ ગયું પ્લસ sin x. છેદમાં છેદનો વર્ગ. છેદનો વર્ગ એટલે કે sin x માઇનસ cos x હોલ સ્ક્વેર is equal to sin x minus cos x into cos x minus sin x. તો બાળકો અહીંયા બીજા પદમાંથી આપણે માઇનસ કોમન લઈએ તો sin x minus cos x થઈ જાય. એટલે આપણે માઇનસ કોમન લઈ લીધું એમ સમજો. cos x minus sin x છે એમાંથી આપણે માઇનસ કોમન લીધું. એટલે થઈ ગયું અહીંયા sin x minus cos x. sin x minus cos x into sin x minus cos x. એટલે આપણે લખી શકીએ sin x minus cos x હોલ સ્ક્વેર માઇનસ sin x plus cos x into sin x plus cos x. એટલે આપણે લખી શકીએ sin x plus cos x હોલ સ્ક્વેર. આ પ્રમાણે થયું. છેદમાં sin x minus cos x હોલ સ્ક્વેર is equal to minus sin x minus cos x whole square. sin x minus cos x whole square is બાળકો એનો વર્ગ કરો તો sin square x plus cos square x minus 2 sin x cos x એ પ્રમાણે મળે. sin square x plus cos square x અને મધ્યમ પદ આવે minus 2 sin x into cos x. તો એ sin square x plus cos square x is 1 અને મધ્યમ પદ minus 2 sin x cos x એટલે sin 2x લખી શકીએ આપણે. એટલે sin x minus cos x whole square is 1 minus sin 2x. ફરી એકવાર સમજી લો બરાબર કે આનો વર્ગ કરશો એટલે sin square x પહેલાનો વર્ગ, મધ્યમ પદ આવે minus 2 sin x cos x અને છેલ્લું આવશે પ્લસ cos square x. તો એમાં sin square x plus cos square x is 1 થઈ જશે અને મધ્યમ પદ આવ્યું minus 2 sin x cos x એ બની જશે minus sin 2x. માઇનસ sin x plus cos x હોલ સ્ક્વેર કરો તો આ જ પ્રમાણે ગણીએ એટલે આપણને મળે 1 plus sin 2x. કારણ કે એમાં મધ્યમ પદ 2 sin x into cos x છે અને પ્લસ છે એટલે 1 plus sin 2x. છેદમાં sin x minus cos x whole square sin x minus cos x whole square minus 1 plus sin 2x minus 1 plus sin 2x minus 1 minus sin 2x upon sin x minus cos x whole square plus sin 2x minus sin 2x is cancel. Minus 1 is minus 2 upon sin x plus cos x whole square is answer. એ આપણને મળ્યું dy by dx. એટલે આ પ્રમાણે થોડુંક સાદુરૂપ આપી શકાય. બાકી વિકલન અહીંયા થઈ ગયું છે. અહીંયા આ પહેલું સ્ટેપ આ લખ્યું આપણે વિકલન થઈ ગયું છે. પછી આપણે થોડુંક સાદુરૂપ આપવાનો પ્રયત્ન કર્યો. તો સાદુરૂપમાં આપણે અંશ સાદા સ્વરૂપે મળી -2. છેદ તો એની જ રહેશે એટલે -2 upon sin x plus cos x whole square એ પ્રમાણે આપણને dy by dx મળ્યું. નેક્સ્ટ દાખલા નંબર 18. y is equal to sec x minus 1 upon sec x plus 1. એક સાપેક્ષ વિકલન કરવાનું છે, મીન્સ કે dy by dx આપણે મેળવવાનું છે. y is equal to sec x minus 1 upon sec x plus 1 છે એટલે એમ સમજાય કે fx upon gx છે. fx upon gx છે એટલે વિકલન કરીએ ત્યારે ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરી શકાય. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ છેદ અચળ અંશનું વિકલિત માઇનસ અંશ અચળ છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ. પહેલા છેદ અચળ રાખીએ sec x plus 1 છેદ અચળ
અંશનો વિકલિત sec x minus 1 નો વિકલિત. sec x minus 1 નું વિકલન કરો, sec x નું વિકલિત sec x into tan x minus 1 નું minus 0 થઈ ગયું, ના લખીએ ચાલશે, minus અંશ અચળ છેદનું વિકલિત, છેદ અચળ અંશનું વિકલિત માઇનસ અંશ અચળ એટલે sec x minus 1 અચળ, છેદનું વિકલિત sec x plus 1 નું વિકલિત, sec x નું વિકલિત sec x into tan x plus 1 નું 0, છેદનો વર્ગ એટલે sec x plus 1 whole square એ પ્રમાણે થયું. Therefore dy by dx is equal to sec x into tan x બંનેમાં છે, sec x into tan x is common, sec x into tan x is common, કૌંસમાં sec x plus 1 minus sec x minus 1 આગળ માઇનસ છે એટલે minus sec x plus 1 upon sec x plus 1 whole square plus sec x minus sec x is cancelled. 1 plus 1 is 2. Last answer આપણે મળ્યો dy by dx is equal to 2 sec x into tan x upon sec x plus 1 whole square. Next 19મો પ્રશ્ન, y is equal to sin raised to nx. y is equal to sin raised to nx છે, એનું આપણે વિકલન કરવું છે, dy by dx is equal to. તો બાળકો એમ સમજાય કે આ sin x whole raised to n છે. હવે x ની n ઘાત હોય તો આપણને વિકલન આવડે છે. x ની n ઘાતનું વિકલિત n into x raised to n minus 1. તો sin x raised to n નું વિકલિત, sin x ને અત્યારે x સમજી લો, તો sin x raised to n નું વિકલિત આવશે n into sin x raised to n minus 1 એટલે કે sin raised to n minus 1x, આ પ્રમાણે થયું n into sin raised to n minus 1x. જેને x સમજી લીધું એનું x સાપેક્ષ વિકલન આપણે કરવું જોઈએ. તો આપણે sin x ને x સમજી લીધું, એનું ફરીથી વિકલન કરો એટલે cos x. એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યું dy by dx is equal to n sin raised to n minus 1x into cos x is answer. Next y is equal to a plus b sin x upon c plus d cos x fx upon gx. આનું વિકલન આપણે કરી શકીએ ભાગાકારના નિયમ પ્રમાણે. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ એટલે પહેલા આવશે છેદ અચળ c plus d cos x અચળ, અંશનું વિકલિત a plus b sin x નું વિકલિત, a નું 0, b અચળ sin x નું cos x માઇનસ છેદ અચળ અંશનું વિકલિત માઇનસ અંશ અચળ એટલે a plus b sin x અચળ, છેદનું વિકલિત c નું 0, d cos x નું, તો d cos x નું આવશે માઇનસ sin x, છેદમાં c plus d cos x whole square is equal to, therefore dy by dx is equal to b cos x, કૌંસ ખોલી નાખીએ આપણે, એટલે c into b cos x એટલે bc cos x plus b square cos square x minus plus ad sin x ad sin x માઇનસ પ્લસ કરી દીધું આપણે, b sin x into d sin x is plus bd sin square x, આ પ્રમાણે થયું. c plus d cos x અચળ રાખ્યું, અંશનું વિકલિત a 0, b sin x નું cos x. ઓકે, આ પ્રમાણે થયું. છેદમાં c plus d cos x whole square. બાળકો અહીંયા આપણે જ્યારે ગુણાકાર કર્યો d cos x into b cos x,
ઇઝ BD cos square x. જ્યારે આપણે લખ્યું B square cos square x, અહીં આપણે સુધારી નાખીએ BD cos square x. તો is equal to, therefore dy by dx is BC cos x plus AD sin x plus BD cos square x plus BD sin square x. તો એમાંથી BD આપણે સામાન્ય લઈએ એટલે આપણને મળ્યું cos square x plus sin square x. cos square x plus sin square is 1, એટલે આપણને છેલ્લે મળશે BD છેદમાં C plus D cos x whole square. એટલે આ પ્રમાણે વિકલિત આપણને મળે. તો બાળકો, આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 13ના દાખલા નંબર 11 થી 20 નો અભ્યાસ કર્યો. આગળના પ્રશ્નોનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.